જય માતાજી મિત્રો, આજે આપણે ઇડલી ઢોસામાં ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયનની ફેમસ સફેદ ચટણી બનાવીશું. તેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેનને ગરમ કરી લીધી છે અને તેમાં મેં 1 થી 1.5 ચમચી જેટલી અડદની દાળને ધીમા તાપે આપણે આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણી શેકાઈ ગઈ છે. તો હવે તેને થોડી વાર માટે ઠંડી પડવા દેશું. ઠંડી પડી જાય એટલે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં આપણે 1 કપ જેટલો નાળિયેરનો જે ખમણ આવે છે તે લઈ લઈશું. તેમાં અડધા કપ જેટલી આપણે ચણાની દાળ, જે ચણાની દાળના જે દાળિયા આવે છે તે લઈ લેવાના છે અને તેમાં આપણે જે અડદ દાળને શેકેલી છે તે નાખી દઈશું. થોડા આદુ અને મરચાંને નાખી દઈશું. તમે દાળિયાની જગ્યાએ બી પણ લઈ શકો છો. થોડું આખું જીરું નાખી દઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને થોડું પાણી એડ કરી અને તેને પીસી લઈશું. પાણીની જરૂર પડે તેટલું તમારે પાણી નાખી દેવાનું. તો આવી રીતે તમારે તેને પીસી લેવાની છે. તો હવે આપણે બીજા બાઉલમાં તેને કાઢી લઈશું. હવે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લઈ લીધું છે. બહુ ખાટું પણ નહીં અને બહુ મોરું પણ નહીં તેવું દહીં લેવાનું છે. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને તમારે જરૂર હોય તે મુજબ મીઠું એમાં ઉમેરી દેવાનું છે. હવે આપણે તેમાં ઉપર નાખવા માટેનું વઘાર કરી લઈશું. તેની માટે આપણે એક તવીમાં તેલ ગરમ કરી લેવાનું છે. તેમાં આપણે જરૂર મુજબ રાઈ એડ કરી દેવાની છે. 1 ચમચી જેટલી રાઈ અને આખું જીરું નાખી દેવાનું છે અને તે સતળાઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દેવાની છે. સાથે અહીંયા આપણે લાલ મરચાં, સૂકા લાલ મરચાં અને લીમડાના પાન પણ નાખી દેવાના છે. તે વિડીયો સ્કીપ થઈ ગયો છે માટે. અને બધું આપણું સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે ચટણીની ઉપર નાખી દેવાનું છે. આ વઘારથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બહાર જેવી જ, હોટલ જેવી જ તમારી આ ચટણી બનશે. અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણી સફેદ ચટણી, નાળિયેરની ચટણી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી જ બનશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.